આજે અમારા મેરેજને 13 વર્ષ પૂરા થયા અને એ પણ હેમખેમ. તો કુછ સરપ્રાઈઝ તો બનતા હે બોસ, પણ એ સરપ્રાઈઝ વાળું છેલ્લે રાખીએ. એના માટે વિડીયો અંત સુધી જોજો હો. સૌથી પહેલા અમે પહોંચી ગયા મંદિર. શાંતિથી ભગવાનના દર્શન કર્યા અને હળવેકથી ભગવાનને મનની ઈચ્છા પણ કહી દીધી. જોકે એમને તો બધી ખબર જ છે, પણ આ તો ખાલી યાદ કરાવી દીધું. મંદિર દર્શન કરીને સીધા અમે પહોંચી ગયા જન સાધના ટ્રસ્ટ. આમ તો આ સાવ નાનો આશ્રમ છે, માત્ર 25 લોકો છે અત્યારે. હું અહીં પહેલી વાર નથી આવી, ઘણી વાર આવું છું, પણ છેલ્લા 1-1.5 વર્ષથી નથી અવાયું. આ જર્ની મેં જ્યારે સ્ટાર્ટ કરીને ત્યારે મેં નક્કી કર્યું હતું કે દર વર્ષે મારી આવકમાંથી અમુક ટકા હિસ્સો હું જરૂરિયાતમંદ લોકો અને પશુ પક્ષીઓ પાછળ વાપરીશ. અમુક લોકો પાછા એવું પણ કહેશે કે આ તો દેખાડો કરે છે, પણ આ કાર્યથી પ્રેરાઈને એકાદ વ્યક્તિ પણ આવું કાર્ય કરશે ને તો પણ મારા માટે બહુ ખુશીની વાત છે. બીજી વાત એ કે આ કોઈ વૃદ્ધાશ્રમ નથી, પણ અશક્તાશ્રમ છે. અહીં નિરાધાર કે અશક્ત વ્યક્તિઓને નિઃશુલ્ક રાખવામાં આવે છે. જી હા, 1 પણ રૂપિયો લીધા વગર આવા લોકોને અહીં રાખે છે. આ આશ્રમ એવી જગ્યાએ છે એટલે જલ્દી લોકોની નજરે ના પડે, એટલે મેં અહીં મોબાઈલ નંબર આપ્યો છે. એના પર કોન્ટેક્ટ કરી તમે કોઈની હેલ્પ કરી શકો છો. અને હા, આ કોઈ જ પેડ પ્રમોશન નથી, માત્ર સેવાનું કામ છે. આવી કોઈ જગ્યાએ જઈએ ને ત્યારે જિંદગીની અસલ વ્યાખ્યા સમજે. આ છોકરો છે ને, એના પપ્પાની ડેથ થઈ ગઈ છે અને મમ્મી કેન્સરના 3જા સ્ટેજમાં છે અને એની હાલત તો તમે જોઈ જ શકો છો. અહીં અમુક લોકો તો એવા છે જે નથી જાતે જમી શકતા કે નથી જાતે ઊભા થઈ શકતા. નાના બાળકની જેમ જમાડો ત્યારે એ માંડ જમે એવી હાલત છે. જ્યારે અહીં આવીએ અને એમની સાથે વાતો કરીએ ને એ જ્યારે આપણા માથા ઉપર હાથ મૂકે ને એ લાગણીને શબ્દોમાં ના વર્ણવી શકાય. અહીંના લોકો અને સ્ટાફને મળીને ખૂબ આનંદ થયો. બની શકે તો તમે પણ હેલ્પ કરવાની કોશિશ કરજો. એડ્રેસ મેં કોમેન્ટ સેક્શનમાં આપ્યું છે. અહીંથી અમે નીકળી ગયા ગૌશાળા જવા માટે. ત્યાં જઈને ગાય માતાને ઘાસ ખવડાવી તેમના પણ આશીર્વાદ લીધા. સાચું કહું ને તો ઘણા સમય પછી નાના વાછરડા જોવા મળ્યા હતા અને આ વાછરડું તો માત્ર 3 જ દિવસનું છે. એને મેં ઘાસ ખવડાવવાની બહુ ટ્રાય કરી, પણ મને એવું લાગ્યું કે એનું પેટ પહેલેથી ફૂલ જ થઈ ગયેલું હતું અને માણસોથી એ કદાચ હજુ ડરતું હતું. ગમે તે હોય, મને એ વાછરડું બહુ ગમી ગયું. વારંવાર એની સામે જ નજર જતી હતી. આજના દિવસે આ 2 કામ કરીને ખરેખર અંદરથી બહુ ખુશી થતી હતી. કોઈ કેક કે ચોકલેટમાં આવી ખુશી ક્યારેય નથી મળતી. એ પણ ખોટું નથી, એ પણ એન્જોય કરો, પણ બની શકે તો સાથે સાથે આવું પણ કંઈક કરી લેવું જોઈએ એવું હું માનું છું. ગૌશાળાથી અમે નીકળી ગયા ઘરે આવવા માટે. તો હવે ફાઇનલી ઇટ્સ ટાઈમ ફોર અ સરપ્રાઈઝ. iPhone 17 Pro Max. પહેલી વાર મેં મારા પૈસાથી આટલી મોંઘી વસ્તુ ખરીદી હતી અને એ પણ હિરેનને ગિફ્ટ આપવા માટે. એટલે મને તો ખુશી હતી જ, પણ મિસ્ટર હસબન્ડ પણ રાજીના રેડ થઈ ગયા હો. સાચું કહું ને તો આ ગિફ્ટ એ મને આપવાના હતા, પણ એ હજુ વિચારીને પ્લાન બનાવે એ પહેલા જ મેં ઓર્ડર કરી દીધો હતો. તમને તો ખબર જ છે કે રમલી પાછી ઉતાવળી રહી ને. મેં એમને ગિફ્ટ આપી તો દીધી, પણ એમને ફોનની સાઈઝ થોડીક મોટી પડે છે અને મને કે આ ફોન તું વાપર, શૂટિંગમાં તને મજા આવશે. અને મેં કીધું ના, આ ફોન મેં તમારા માટે મંગાવ્યો છે તો તમે જ વાપરો. હજુ ફાઇનલ ડિસિઝન આવ્યો નથી, એટલે ગિફ્ટ ગોટે ચડી છે. તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.